હવે આજના લેક્ચરની અંદર હું તમારા ઘણા બધા જે સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે મગજની અંદર એનો આન્સર આપવાનો પ્રયત્ન કરીશ. ભાઈ સ્વાભાવિક વસ્તુ છે, તમે પ્રથમવાર આવી કોઈ વસ્તુ વિશે ભણો છો તો ઘણા બધા તમને સવાલો થતા હશે. તો કયા સવાલો થાય છે અને એના કયા આન્સરો છે એની સૌથી પહેલા આપણે ડિસ્કશન કરીશું અને એના પછી આપણું લેક્ચર સ્ટાર્ટ કરીશું. તો ચલો આપણે વાત કરીએ વિદ્યુત રસાયણની, જેની અંદર આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી ડેનિયલ કોષની. ઓકે, એટલે કે આપણે ડેનિયલ કોષ લીધો, એક વિદ્યુત રાસાયણિક કોષ લીધો જેમાં આપણે કોનો ઉપયોગ કર્યો હતો? ઝિંક, જેને ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ડુબાડ્યો હતો, અને કોપર કે જેને કોપર સલ્ફેટના દ્રાવણની અંદર ડુબાડ્યો હતો. આનો આપણે ઉપયોગ કર્યો હતો. હવે ફરીથી એકવાર હું તમને એક કોષ દોરીને બતાવી દઉં. તો સૌથી પહેલા આપણે શું કરીશું? આપણે લઈશું ઝિંક સલ્ફેટનું દ્રાવણ, જેની અંદર ઝિંકનો સળિયો ડુબાડી દઈશું વિદ્યુત ધ્રુવ તરીકે. ઓકે, ચલો અહીંયા આગળ ક્ષાર ક્ષેત્રની જગ્યા રહી ગઈ તો આપણે ક્ષાર ક્ષેત્ર પણ દર્શાવી દઈએ સાથે. ઓકે, જુઓ અહીંયા આપણે લઈશું ઝિંક. એવી રીતે અહીંયા આગળ આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લઈશું અને એની અંદર આપણે ડુબાડીશું કોપરનો વિદ્યુત ધ્રુવ. એના પછી આપણે શું મૂકીશું? ક્ષાર સેતુ મૂકીશું. એટલે કે ભાઈ યુ આકારની કાચની નળી હશે જેની અંદર અગારના સોલ્યુશનમાં, અગારના દ્રાવણમાં K2SO4 કે KCl જેવા બધા KNO3 જેવા વિદ્યુત વિભાજ્યોનું દ્રાવણ બનાવેલું હશે, બરોબર, ક્ષાર સેતુ બનાવેલો છે. એના પછી આપણે તાર પણ જોડી દઈએ. આ ઝિંકનો તાર, એની સાથે આપણે ગેલ્વેનોમીટર તો નહીં પરંતુ વોલ્ટમીટર અથવા તો એ મીટર જોડી દઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવશે કે ભાઈ વિદ્યુત પ્રવાહનું વહન થયું કે નહીં, રાસાયણિક પ્રક્રિયા થઈ કે નહીં, અને રાસાયણિક પ્રક્રિયા થવાથી કેટલો આપણને વિદ્યુત પ્રવાહ મળ્યો, કેટલો આપણને એની અંદરથી વીજળી પ્રાપ્ત થાય છે એનો ખ્યાલ આવશે. તો આ આપણે દોરી દીધો. શું દોરી દીધો? ડેનિયલ કોષ. અહીંયા સુધી દરેકને સમજ પડી ગઈ. હવે સવાલોની વાત કરીએ, ભાઈ કયા કયા જાતના તમને સવાલો થતા હોય છે. તો જુઓ, સૌથી પહેલા આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 1. બરોબર, ક્વેશ્ચન નંબર 1. સૌથી પહેલો તો એવો સવાલ થાય કે સર કોઈ પણ તમે અહીંયા આગળ ધાતુનો ઉપયોગ કરશો તો શું એના બે પોટેન્શિયલના મૂલ્યો હશે? ઓકે, સૌથી પહેલા આવો સવાલ થાય કે શું વિદ્યુત ધ્રુવોને બે પોટેન્શિયલ હોય? યસ. તો આનો જવાબ શું છે? હા. એનું ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલનું પણ મૂલ્ય હોય, ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય પણ હોય, અને એના રિડક્શન પોટેન્શિયલનું પણ મૂલ્ય હોય. ભાઈ હોય જ ન શકે ને, કેમ ના હોઈ શકે? તમે જ વિચારો, અહીંયા આગળ ઝિંક ઇલેક્ટ્રોન ગુમાવશે તો એનું શું થશે? એનું ઓક્સિડેશન થશે, તો ભાઈ એનું કંઈક મૂલ્ય આવશે. આવી રીતે ભાઈ ઝિંક રિડક્શન પણ પામી શકે. આ Zn2+ છે એ વળી પાછું ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી દે. માની લો કે આ Zn2+ આ બે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી દે અને Zn ની અંદર ફેરવાઈ ગયા, તો અહીંયા આગળ એનું શું થઈ ગયું? રિડક્શન થઈ ગયું. તો ભાઈ એનું પણ કંઈક મૂલ્ય હશે કે નહીં હોય? તો આવી રીતે તમે કોઈ પણ ધાતુનો વિદ્યુત ધ્રુવ લેશો તો એની અંદર તમને બે પોટેન્શિયલના મૂલ્યો મળશે. એના બે પોટેન્શિયલ હશે વિદ્યુત ધ્રુવના. કયા કયા? ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ. તો ભાઈ આને વ્યાખ્યાયિત કરવા માટે આપણે ગઈકાલે તમને એક વ્યાખ્યા પણ લખાઈ હતી. હા કે ના? લખાઈ હતી ને? શું કહ્યું હતું? કે ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે કોઈ પણ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન ગુમાવવાની એની ક્ષમતાની વૃત્તિને, એની જે ક્ષમતાનો પાવર છે કે ભાઈ કેટલી ક્ષમતાથી એ ઇલેક્ટ્રોન ગુમાવી શકે, એ પાવરની જાણકારી તમને કોણ આપશે? એની શક્તિ વિશે તમને જાણકારી કોણ આપશે? એના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય. એવી રીતે તમે કોઈ એક વિદ્યુત ધ્રુવ લો, દાખલા તરીકે ઝિંક લઈ લો, તો એનો રિડક્શન પોટેન્શિયલ હશે. તો એનો શું મતલબ થયો? કે ભાઈ કોઈ પણ વિદ્યુત ધ્રુવ કેટલી ક્ષમતાથી ઇલેક્ટ્રોન સ્વીકારી શકે છે, એની જે આ સ્વીકારવાની શક્તિ છે એનું મૂલ્ય તમને કોણ આપશે? રિડક્શન પોટેન્શિયલ આપશે. એટલે કે તમે સિમ્પલી ડિફાઇન કરી શકો, વ્યાખ્યાયિત કરી શકો કે ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલ જેટલો વધારે હશે એટલું તેનું ઓક્સિડેશન ઝડપથી થશે. એની ઓક્સિડેશન થવાની વૃત્તિ કેવી હશે? વધારે હશે. ભાઈ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તો એનો મતલબ શું થાય?
એની રિડક્શન પામવાની ક્ષમતા કેવી હશે? વધારે હશે, એટલે કે ઇલેક્ટ્રોન ઝડપથી સ્વીકારતો હશે. આવું આપણે અનુમાન લગાવી શકીએ, આવું આપણે ઓબ્ઝર્વ અવલોકન કરી શકીએ. બોલો હા કે ના? આટલી સમજ પડે કે ના પડે? બરાબર. ચલો, આ તો એક સવાલ થઈ ગયો જે ઘણા બધા સ્ટુડન્ટના મનમાં હોય છે, તો એનો મેં તમને જવાબ આપી દીધો. હવે એક આપણે બીજો પ્રશ્ન લઈએ કે ચલો અહીંયા આગળ આપણે ડેનિયલ કોષ લીધો, પ્રમાણિત અવસ્થામાં લીધો, મતલબ કે અહીંયા ZnSO4 નું પણ 1 મોલર દ્રાવણ લઈ લીધું, CuSO4 નું પણ 1 મોલર દ્રાવણ લઈ લીધું, તાપમાન પણ 298 કેલ્વિન રાખી દીધું, દબાણ પણ એક વાતાવરણ રાખ્યું, એક આઈડિયલ એક આદર્શ પરિસ્થિતિ લઈ લીધી, પ્રમાણિત પરિસ્થિતિ લઈ લીધી. આદર્શ તો નહીં કહીએ, એક આપણે એક્ઝેક્ટ નામ એનું કહીશું. શું? પ્રમાણિત પરિસ્થિતિ નામ કહીશું. ચલો, પ્રમાણિત પરિસ્થિતિ લઈ લીધી. ઓકે, અહીંયા હું લખી દઉં ક્ષાર છે તો. ચલો, પ્રમાણિત પરિસ્થિતિ લઈ લીધી અને એના પછી આપણે જોયું તો ઓટોમેટિક તમને ખબર છે કે ભાઈ આપણે કશું કરવું નહીં પડે. જ્યારે સર્કિટ જોડાઈ જશે તો ઓટોમેટિક આપમેળે રાસાયણિક પ્રક્રિયા થઈ જશે. રાસાયણિક પ્રક્રિયા થશે એટલે તમે જોશો તો આ જે વોલ્ટમીટર હશે, આપણે શું ઉપયોગમાં લઈએ? વોલ્ટમીટર ઉપયોગમાં લઈએ તો વોલ્ટમીટરમાં તમને વોલ્ટેજ મળશે 1.1 વોલ્ટ. કેટલો મળશે? 1.1 વોલ્ટ મળશે. ખ્યાલ આવ્યો તમને? કેટલો વોલ્ટેજ મળ્યો? 1.1 વોલ્ટ. તો આ જે 1.1 વોલ્ટ તમને વોલ્ટેજ મળ્યો એ તો પૂરેપૂરા કોષનો હતો. કોનો હતો ભાઈ? પૂરેપૂરા કોષનો હતો. એટલે કે E0 કોષ તમને કેટલો પ્રાપ્ત થયો? 1.1 વોલ્ટ. તો અહીંયા આગળ એક પ્રશ્ન જરૂર ઉત્પન્ન થશે કે આ ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે, અહીંયા આગળ તમે કહેતા સર કે અહીંયા આગળ શું હોય? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હોય. અહીંયા આગળ પણ શું હોય? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હોય. આ ઝીંકનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હશે, આ કોપરનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હશે, તો એનું મૂલ્ય કેટલું હશે એ આપણને કેવી રીતે ખબર પડશે? તો આપણે સિમ્પલી કહી શકીએ, એક સવાલ આપણે ઉત્પન્ન કરી શકીએ કે ઝીંક જે અહીંયા આગળ કેવો છે? એનોડ તરીકે લીધેલો છે. બરાબર, અહીંયા આગળ એનોડ છે, તો ઝીંક એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો હશે? આવો એક સવાલ થાય. બીજો સવાલ એના રિલેટેડ જ થાય કે ચલો રિડક્શન પોટેન્શિયલ આપણે પૂછ્યો તો આપણે પૂછી લઈએ ઓક્સિડેશન પોટેન્શિયલ. તો આપણને એ પણ સવાલ થાય કે ભાઈ ઝીંક એનોડનો પ્રમાણિત, અરે વાહ क्या हो गया? ચલો સાફ કરી દઈએ. 1 મિનિટ. કમ્પ્યુટર આજે તો ગાંડું થઈ ગયું. હા, તો આપણે ક્યાં હતા? ભાઈ ઝીંક એનોડનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો હશે? આ પણ એક સવાલ થાય. હવે આવો એક સવાલ પૂછ્યો તો પછી તમે વળી પાછો બીજો સવાલ પૂછો, ચલો સર આ ઝીંકની આપણે વાત કરી તો આપણે આવી વાત કોપર વિશે પણ કરી શકીએ. તો એ પણ સવાલ થાય કે ભાઈ કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો? બરાબર, હું શોર્ટમાં લખું છું, તમે લોંગમાં લખજો. એવી રીતે બીજો સવાલ થાય કે કોપરનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો? ક્લિયર? તો આવા બધા સવાલો તમને જરૂર થશે. તો અહીંયા આગળ હું તમને જણાવી દઉં, આ તમને કોનું મળ્યો હતો પોટેન્શિયલ? આખા કોષનો મળ્યો હતો. આ તમને કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત વિદ્યુત ધ્રુવનો તો મળેલો નતો. ખ્યાલ આવ્યો કે નહીં? અને આપણે એવું પણ ના કરી શકીએ ભાઈ આનો અડધો હશે, આનો અડધો હશે, એવું થોડી ચાલે. ભાઈ દરેકની ઇલેક્ટ્રોન સ્વીકારવાની અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અલગ અલગ હોય, તો એમના પ્રમાણે એમના પોટેન્શિયલનું મૂલ્ય પણ કેવું આવશે? અલગ અલગ આવશે. તો અહીંયા આગળ આ મોટો પ્રશ્ન ઉભો થયો કે ભાઈ ચલો આ સવાલ ઉભો થયો તો એનો જવાબ શું હશે? હવે જો મારે આનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધવો હોય તો હું કેવી રીતે શોધી શકું? તો એના માટે આપણે શું કર્યું ખબર છે? એના માટે આપણે એક રેફરન્સનો ઉપયોગ કર્યો, એક સંદર્ભનો ઉપયોગ કર્યો. અને અહીંયા આગળ સંદર્ભ કોણ છે? તો હાઇડ્રોજન, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો હવે આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીને શું કરીશું? જુદા જુદા વિદ્યુત ધ્રુવોનો રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ નક્કી કરીશું. ખ્યાલ આવ્યો? તો આ બેનો આન્સર તમને ક્યાંથી મળશે? સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડથી મળશે. એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, જેને શોર્ટ ફોર્મમાં કહેવાય છે SHE,
સી તેણીની, બરોબર, ગુજરાતીમાં કહીએ તો કહેવાય ને સી, તો એનો આપણે ઉપયોગ કરીશું. ચલો અહીંયા સુધી સમજ પડી કે નહીં? એક થોડીક બીજી બેઝિક માહિતી આપણે મેળવી લઈએ, એના પછી સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની વાત કરીશું. ચલો અહીંયા સુધી સમજ પડી? બોલો, ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર, પ્રશ્નો પૂછતા રહેજો તો જ તમને શું થશે, સમજ પડશે, નહીતર સમજ પડશે નહીં. ઓકે, ચલો ઝૂમ થઈ ગયો તો હા, ચલો નેક્સ્ટ સ્લાઇડ કરું છું. બરાબર, આ લખતા રહેજો સાથે સાથે. ઓકે, હવે જુઓ, અહીંયા આપણે વાત કરી કે ભાઈ ઝીંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો, આપણે એવો પ્રશ્ન પૂછ્યો હતો ને, ઝીંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો હશે, આવો આપણે સવાલ પૂછ્યો હતો. તો એને સાંકેતિક રીતે પણ રજૂ કરતા આપણને આવડવું જોઈએ. તો કેવી રીતના રજૂ કરશો? ચલો, પોટેન્શિયલને તમે સંજ્ઞા ઈ વડે દર્શાવશો. કોનો છે? ઝીંકનો છે, અને એ પણ કયો? રિડક્શન પોટેન્શિયલ. તો એના આ રીતે રજૂ કરી શકાય, Zn2+/Zn, EZn2+Zn, અને પ્રમાણિત છે એટલા માટે ઉપર શું આવશે? નોટ આવશે. તો હંમેશા યાદ રાખો તમે કે ભાઈ દાખલા તરીકે E0Zn2+Zn લખેલું હોય તો આ તમને કોનું મૂલ્ય આપશે? ઝીંકના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપશે. કોના? ઝીંકના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપશે. ભાઈ કેવી રીતના ખબર પડી કે ભાઈ આ રિડક્શન પોટેન્શિયલ જ હશે? તો ધ્યાનથી જુઓ આ સંજ્ઞાને. Zn2+ હતો, એમાંથી શું બન્યો? Zn બન્યો, એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, એનું શું થયું? રિડક્શન થયું. તો આ એકદમ બેઝિક વસ્તુ છે, અને આ વસ્તુ દરેક સ્ટુડન્ટને આવડવી જોઈએ અને સમજ પણ પડવી જોઈએ. જો એક વસ્તુ અહીંયા યાદ રાખી દેજો તમે ગાંઠ બાંધીને, કે જો આ વસ્તુમાં સમજ નહીં પડે તો એનો મતલબ કે ભાઈ તમારા દિમાગની અંદર, તમારા મગજની અંદર 100% કેમિકલ લોચા જ થઈ ગયા છે. બરોબર, આ વસ્તુ આવડવી જ જુઓ. ઓકે, એકદમ ઈઝી વસ્તુ છે. તો આવી રીતે માની લો કે હું આ રીતની સંજ્ઞા આપું તમને, E0Cu માંથી Cu2+, તો આ મને કોનું મૂલ્ય આપશે? આને તમે અર્થઘટન કરીને બતાવો. લાસ્ટ ટાઈમ પણ કીધું હતું, આજે ફરીથી કહું છું. ઓકે, ચેક કરીએ કે ભાઈ કોણે કેટલું ધ્યાનથી વાંચ્યું છે. સમજ પડી જશે હાલ જ, આ સિમ્પલ પ્રશ્ન છે. ઓકે, ઓક્સિડેશન પણ કોનું પ્રોપર નામ લખો, જે રીતે મેં અહીંયા આગળ પ્રોપર નામ લખ્યું ને કે ઝીંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, તો આમાં પણ પ્રોપર નામ લખો તમે. ઓકે, તો કોઈ પ્રોપર નામ લખતું જ નથી. બોલો શું કરવાનું હવે? પૈસા પડી ગયા, પૈસા પડી ગયા. પૈસા પૈસા પડી ગયા. બોલો, ચલો બધાને મારે તો રૂપિયો છૂટો આપવો પડશે ને, કહેવું પડશે ઘેર બેસી જાઓ તમે તાર, લા રૂપિયો છૂટો. હા, ચલો એક જણે કોક હિન્ટ તો આપી સરસ છે માની. હા, વેલ્ડન કૃપા. Cu નો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ, એટલે આ બધા પ્રમાણિત તો લખો. એટલે આ ભૂલકાઓ, આ ઉપર લાડવો કોના માટે રાખ્યો તો? ખાવા માટે. આ પ્રમાણિતની નિશાની હતી. પ્રમાણિત બોલો તો ખરા. શું કરવાનું? પૈસા પડી ગયા. શું કરવાનું હવે? લખો આ રીતે, Cu નો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ આવું લખાય પૂરેપૂરું, તો કોકને સારું લાગે. બરાબર, ફીજ વસૂલ કરતા નહીં આવડતી, શું કરવાનું? ચલો જુઓ હવે ફરીથી એકવાર આ રીતના હું લખું, E0Zn2+, તો આનો શું મતલબ થશે? અર્થઘટન કરીને મને જણાવો. ચલો ફટાફટ હવે 10 સેકન્ડ આપીશો. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ઓકે, સરસ. ચલો આવી ગયો આન્સર. Zn નો સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. વાહ, ચલો ઇંગ્લિશ ભણસી આ બધા. Zn નો સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ, વેલ ડન. ચલો ઝીંકનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ, વેલ ડન. સરસ સરસ સરસ.
ઓકે વૈશ્વી, તો વૈશ્વી તું હજુ એક ખોટું જ લખે છે બકા. વૈશ્વીનું ખોટું, ખબર નહીં શું કરો તમે લોકો. આટલું સમજાવ્યું તો એ જુઓ અહીંયા આગળ શું લખશો તમે? Zn નો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. જો આટલી વસ્તુમાં સમજ પડી ગઈ ને એનો મતલબ કે તમે ભાઈ વિદ્યુત રસાયણના દરિયામાં તરી જશો, નહીતર પછી તમે ડૂબી જશો. બે વસ્તુ થશે, કોતો તરશો કોતો ડૂબશો. હા ભાઈ ડિસાઈડ તમારે કરવાનું ભાઈ શું કરવું હોય. ઓકે, તો મહેનત કરતા રહેજો, ધ્યાનથી જે શબ્દો તમને સમજાવું એ સમજતા રહેજો. ચલો એક બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે E0 Ag પ્લસ લખેલું હોય તો શું મતલબ થશે આનો? ચલો 10 સેકન્ડ આપીશું. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ઓકે, વેલ ડન. Ag નો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. ઓકે સરસ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચલો હું આ રીતે લખીને આપું. ઓકે ચલો એક જ મિનિટ, હું નેક્સ્ટ સ્લાઇડમાં લખી દઉં. બરોબર, નેક્સ્ટ સ્લાઇડમાં લખું. ચલો લખી દીધું અહીંયા સુધી. આનો આન્સર તમે જાતે લખશો ને કે મારે લખવું પડશે? પછી અહીંયા લખી દઉં. ચલો Ag નો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. બરોબર, સરસ ખુશ્બુ પટેલ. Ag નો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ, વેલ ડન. ઓકે ચલો એ જ છે ને, Ag માંથી Ag પ્લસ. ઓકે, ઓક્સિડેશન થયું, પ્રમાણિત પણ આપ્યું. ઓકે સરસ. ચલો એક બીજું એક્ઝામ્પલ આપું તમને. Fe3 પ્લસ 2Fe2 પ્લસ. તો આનું અર્થઘટન કરીને મને જણાવો. ઓકે, જે સાચું અર્થઘટન કરશે એ આજનો વૈજ્ઞાનિક બનશે. ચલો અહીંયા હું ટાઇટલ આપું, આજનો વૈજ્ઞાનિક કોણ હશે? ઓકે, વેલ ડન માનવ, સરસ. Fe નો રિડક્શન પોટેન્શિયલ. ઓકે સરસ. બીજું કોઈના વૈજ્ઞાનિક બનવું છે? ઓકે વૈશ્વી, તો વૈશ્વી તો શું કરવું બકા તારું? પ્રીત, તમે ખોટું લખ્યું. અહીંયા આગળ ધ્યાનથી જુઓ, 0 દેખાય છે? 0 નથી તો પ્રમાણિત ક્યાંનો? ઉપર જો તમે 0 ની સાઇન લગાડેલી હોય, E0 લખેલો હોય તો પ્રમાણિત શબ્દ વપરાય, બાકી પ્રમાણિત શબ્દ ના વપરાય. તો ભાઈ પ્રમાણિત વાળાના પૈસા પડી ગયા. ઓકે વેલ ડન માનવ, સરસ. તરત ખબર પડી જાય ભાઈ આ શું છે? Fe નો રિડક્શન પોટેન્શિયલ છે. ખ્યાલ આવ્યો? જુઓ, Fe3+ માંથી Fe+2 મતલબ રિડક્શન થયું. તો રિડક્શન પોટેન્શિયલ કોનું છે? તો Fe નો. તો Fe નો રિડક્શન પોટેન્શિયલ. હવે જો હું આ રીતે લખીને આપું E0 Fe3+2 Fe2+, તો શું લખાય? Fe નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. ત્યારે તમારે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ લખાય, બાકી તો એકલું રિડક્શન પોટેન્શિયલ જ લખાય. સમજ પડી કે નહીં? હવે ભૂલ કરશો તમે? જણાવજો. હવે ભૂલ થશે હા કે નાની અંદર જણાવજો. ઓકે, હા તો ના થવી જોઈએ ભૂલ. આટલું સમજાયા પછી તો બિલકુલ જ ના થવી જોઈએ ભૂલ. ઓકે બરાબર, તો ધ્યાન રાખજો, કન્ફ્યુઝનમાં રહેતા નહીં. એકદમ ઈઝી ચેપ્ટર છે વિદ્યુત રસાયણ. ખાલી બસ સાઇનની અંદર ઘણા ભૂલો થતી હોય છે, એ મેં તમને અહીંયા આગળ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તેમ છતાં જો સમજ ના પડી હોય તો પછી વોટ્સઅપની અંદર શીખી લેજો પહેલા. ખ્યાલ આવ્યો? કેમ કે શરૂઆતનું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કોઈ પણ અર્થઘટન કરવું, કોઈ પણ સંજ્ઞાને સમજવી સૌથી પહેલા તો અગત્યની છે. જો એને તમે સરળતાથી સમજશો તો પાછળની વાતો તો ઓટોમેટિક આવડશે, દાખલાઓ ઓટોમેટિક આવડશે. ઓકે, આ બધી સંજ્ઞાઓમાં ઓટોમેટિક સમજ પડશે તો પાછળ ઓટોમેટિક આવડશે. પણ જો આમાં તમે ભૂલો કરતા હશો તો નેક્સ્ટ આગળ જે તમે શીખશો એમાં પણ તમે ડેફિનેટલી ભૂલો કરશો જ. ઓકે, તો ચલો અહીંયા સુધી સમજ પડી ગઈ હોય તો આપણા બીજા સવાલો ઉપર આવી જઈએ. આ બીજો સવાલ કયો હતો કે ભાઈ ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ સર ક્યાંથી આવ્યો? પછી Cu નો ઓક્સિડેશન પોટેન્શિયલ ક્યાંથી આવ્યો? Cu નો રિડક્શન પોટેન્શિયલ ક્યાંથી આવ્યો? એ આપણને આની અંદર કેવી રીતના ખબર પડશે કે ભાઈ આ પોટેન્શિયલનું મૂલ્ય કેટલું હશે, ઝીંકના ઓક્સિડેશન અથવા તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું હશે? તો એનો આન્સર છે કે ભાઈ એ તમે જાણકારી મેળવશો પ્રમાણિત હાઇડ્રોજન પોટેન્શિયલ દ્વારા. કોના દ્વારા? પ્રમાણિત હાઇડ્રોજન પોટેન્શિયલ દ્વારા. ઓકે, તો આપણે હવે એની ચર્ચા કરીશું. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ કરીએ. ત્યાં આગળ ટાઇટલ આપી દેજો તમે. ટાઇટલ શું આપશો? વિદ્યુત ધ્રુવ
પોટેન્શિયલનું માપન, કેમ કે આપણે હવે માપવું છે અને એના માટે તમે ઉપયોગ કોનો કરશો? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીશું આપણે. તો ટાઇટલ તમારે આપવું હોય તો આ રીતે પણ આપી દેજો, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, જેને કહેવાય સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. તો ઘણીવાર આવું પણ લખેલું હોય, SHEC લખેલું હોય, પ્રમાણિત એટલે કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. ઓકે, તો એના વિશે આપણે જાણકારી મેળવીશું. હવે એના પહેલા એક વસ્તુ તમે ખાસ યાદ રાખો કે જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય એનો જે પોટેન્શિયલ હોય, એનો જે ખુદનો પ્રમાણિત પોટેન્શિયલ હશે એ કેટલો હશે? 0.0 વોલ્ટ હશે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો જે પોટેન્શિયલ હોય છે એ કેટલો હોય છે? 0 વોલ્ટ હોય છે. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. તો ચલો અહીંયા આગળ આપણે વાત કરીએ છીએ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની. તો પછી આ વિદ્યુત ધ્રુવ કેવી રીતના બનાવવામાં આવેલું છે તો એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ. તો જુઓ શું કરવામાં આવ્યું. તો સૌથી પહેલા 1 મિનિટ, ઓકે, ચલો સૌથી પહેલા તો આપણે એક પાત્ર લીધું. આપણે શું લીધું? એક પાત્ર. આ પાત્રની અંદર આપણે H+ આયનનું દ્રાવણ લીધું. ભાઈ તમે યાદ કરો આપણે શું કરતા હતા આગળ? ઝિંક હતો તો એ ઝિંકને ZnSO4 ના દ્રાવણમાં ડુબાડતા હતા. ખ્યાલ છે ને? એ રીતે આપણે અર્ધકોષ બનાવ્યો તો વિદ્યુત ધ્રુવના, એ રીતે આપણે બનાવ્યો હતો. તો એવી રીતે અહીંયા પણ આપણે શું કરીશું? અહીંયા આપણે ZnSO4 નું દ્રાવણ લીધું હતું તો અહીંયા આગળ આપણે H+ આયનનું દ્રાવણ લેવું પડશે, કારણ કે ભાઈ હાઇડ્રોજન છે તો એના ક્ષારનું દ્રાવણ હોવું જોઈએ. તો અહીંયા આગળ આપણે કોનું દ્રાવણ લઈશું? H+ આયનનું દ્રાવણ લઈશું. H+ આયનનું દ્રાવણ, અને એ પણ કેટલા? 1 મોલર, કારણ કે ભાઈ આપણે પ્રમાણિત પરિસ્થિતિ રાખવી છે એટલા માટે. હવે H+ આયન તમે ગમે તે રીતે મેળવી શકો. દાખલા તરીકે તમે HCl નો ઉપયોગ કરી દો અથવા તો સાંદ્ર H2SO4 નો ઉપયોગ કરો. ઓકે, તો એની અંદર તમને H+ આયન મળી રહેશે. હવે શું કર્યું? એની અંદર આપણે કાચની એક નળી રાખી દીધી, કાચની એક ટ્યુબ રાખી દીધી. આ રીતે ટ્યુબ કંઈક આ પ્રમાણેની હતી. ઓકે, તમને કસ નળી જેવું સમથિંગ લાગતું હશે, ખ્યાલ આવ્યો? આ રીતની આપણે શું રાખી? એક કાચની નળી રાખી. ચલો, ઓકે. હવે અહીંયા આગળ આપણે એક જગ્યા રાખી જ્યાંથી આપણે શું કરી શકીએ? હાઇડ્રોજન વાયુને પસાર કરી શકીએ. અહીંયા આગળથી આપણે શું કરીશું? H2 વાયુને પસાર કરીશું. અહીંયા સુધી સમજ પડી કે નહીં? હવે તમે વિચારો, અહીંયા આગળ આવી જાઓ. ઝિંકની થોડી વાત કરી લઈએ કે ભાઈ ઝિંક ZnSO4 ના દ્રાવણમાં ડુબાડ્યો હતો. એ ડેનિયલ કોષમાં એનોડ સ્વરૂપે હતો. તો એ શું કરશે? Zn 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Zn2+ માં ફેરવાઈ જશે. તો એ જે પ્રક્રિયા થતી હતી ક્યાં થતી હતી? તો ભાઈ આ ઝિંકના વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર થતી હતી. તો જે અહીંયા આગળ તમે ઝિંકની પટ્ટીનો ઉપયોગ કરો છો, શા માટે કરો છો? પ્રક્રિયા થાય એના માટે કરો છો. અહીંયા આગળ વિદ્યુત ધ્રુવ શું કરશે? પ્રક્રિયા કરવા માટે સપાટી પૂરી પાડશે. ઓકે, કેમ કે ભાઈ વિદ્યુત ધ્રુવ હશે એની સપાટી ઉપર જ પ્રક્રિયા થતી હશે. દાખલા તરીકે તમે કોપરની વાત કરો તો ભાઈ કોપર અહીંયા આગળ Cu2+ આયનો આવીને ગોઠવાઈ જશે. બધા એ અહીંયાથી આવતા ઇલેક્ટ્રોનને સ્વીકારશે અને કોપરમાં ફેરવાઈ જશે. તો એ કોપરમાં ફેરવાયો એ જે રાસાયણિક પ્રક્રિયા થઈ એ ક્યાં આગળ થઈ? કોપરના વિદ્યુત ધ્રુવ પર થઈ. તો વિદ્યુત ધ્રુવનો અહીંયા આગળ એક ઇમ્પોર્ટન્ટ રોલ છે. કયો રોલ? કે ભાઈ એ પ્રક્રિયા કરવા માટે સપાટી પૂરી પાડે છે. આપણે કહી શકીએ આ વસ્તુ. તો અહીંયા પણ પ્રક્રિયા થવી જોઈએ. અહીંયા કોણ છે? H+ છે અને વિદ્યુત ધ્રુવ કયો છે? H2 વાયુ. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે ને ભાઈ. તો અહીંયા આગળ વિદ્યુત ધ્રુવ તરીકે તમારે કોને લેવું જોઈએ? H2 ને લેવું જોઈએ. પણ તમે જ વિચારો ભાઈ H2 તો વાયુ સ્વરૂપે છે, એ ઘન અવસ્થામાં તો છે નહીં. તો તમે કેવી રીતના એનો વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરશો? તો એના માટે આપણે એક જુગાડ લગાવ્યો. આપણે શું કર્યું? આપણે અહીંયા આગળ એક પ્લેટિનમની તકતી રાખી દીધી. પ્લેટિનમની પ્લેટ રાખી દીધી. કોની પ્લેટ? પ્લેટિનમની પ્લેટ. તો યાદ રાખજો અહીંયા આગળ આપણે કોનો ઉપયોગ કરીશું? પ્લેટિનમની પ્લેટનો ઉપયોગ કરીશું. અને આ પ્લેટિનમની પ્લેટ સાથે આપણે એક તાર જોડી દઈશું કે જેથી કરીને આપણે સર્કિટ પૂરી કરી શકીએ. બરોબર? આ શું છે? તાર. અહીંયા સુધી સમજ પડી? હવે શું થશે? હાઇડ્રોજન વાયુને અહીંયાથી આપણે પસાર કરીશું તો ધીરે ધીરે હાઇડ્રોજન વાયુ આ નળીની અંદર આવશે. અહીંયાથી હાઇડ્રોજન વાયુ આવશે અને આ પ્લેટિનમની સપાટી ઉપર આવશે.
આ પ્લેટિનમની સપાટી H+ આયનના દ્રાવણમાં ડુબાડેલી છે, તો આ પ્લેટિનમની સપાટી શું કરશે? પ્રક્રિયા કરવા માટે સપાટી પૂરી પાડશે. આ પ્લેટિનમની પ્લેટ શું કરે છે? પ્રક્રિયા કરવા માટે સપાટી પૂરી પાડે છે. સમજ પડી ગઈ તમને? કેમ અહીંયા આગળ પ્લેટિનમની પ્લેટનો ઉપયોગ કર્યો? કારણ કે ભાઈ તમે H2 નો વિદ્યુત ધ્રુવ ના બનાવી શકો, એના માટે આપણે પ્લેટિનમનો ઉપયોગ કરીશું. હવે બીજા સવાલો અહીંયા આગળ શું થાય કે ભાઈ શા માટે પ્લેટિનમનો જ ઉપયોગ કર્યો? લોખંડનો ઉપયોગ કર્યો તો ના ચાલો. તો ભાઈ એટલા માટે ભાઈ પ્લેટિનમ કેવો હોય? ચલો હું આગળની સ્લાઇડ કરું છું, બરાબર? ત્યાં આગળ હું તમને આ પ્લેટિનમની પ્લેટ વિશેની માહિતી આપીશ. ચલો જુઓ, પહેલી વસ્તુ કે ભાઈ પ્લેટિનમ એ નિષ્ક્રિય હોય, સરળતાથી રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. એટલે લખજો તમે કે ભાઈ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ અથવા તો પ્લેટિનમની પ્લેટ, પ્લેટિનમ, ચલો 1 મિનિટ, પ્લેટિનમ ઓછો ક્રિયાત્મક હોય છે. કેવું હોય છે? નિષ્ક્રિય હોય છે, કે જેથી તે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતો નથી. એ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયામાં ભાગ નહીં લે, એટલા માટે ઇન્ટરફિયર નહીં કરે, એટલા માટે આપણે પ્લેટિનમનો ઉપયોગ કરીશું. બીજું એ શું કરશે? તો ભાઈ જે H2 અને H+ વચ્ચે પ્રક્રિયા થવી જોઈએ, તમે હાઇડ્રોજન વાયુ પસાર કરો છો અને દ્રાવણમાં H+ છે, તો એમની વચ્ચે જે પ્રક્રિયા થઈ રહી છે એ પ્રક્રિયાને થવા માટે સપાટી પૂરી પાડશે. એટલે તમે કહી શકો કે H2 અને H+ આયન વચ્ચેની જે રેડોક્સ પ્રક્રિયા છે એ રેડોક્સ પ્રક્રિયા થવા માટે સપાટી પૂરી પાડે છે. સપાટી પૂરી પાડે છે. ખ્યાલ આવ્યો કે નહીં અહીંયા સુધી? બરોબર, આવડશે આટલી વસ્તુઓ? તો આ બે વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું. એક તો પ્રક્રિયામાં ભાગ નહીં લે. કેમ નહીં લે? કારણ કે નિષ્ક્રિય હોય. અને બીજું જે અહીંયા આગળ પ્રક્રિયા કોના વચ્ચે થવાની હોય? H2 અને H+ આયન વચ્ચે. તો એ પ્રક્રિયા થવા માટે શું કરશે? સપાટી પૂરી પાડશે. તો એટલા માટે અહીંયા આગળ આપણે પ્લેટિનમની પ્લેટનો ઉપયોગ કરીશું. તો આ શું હતો? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. આની રચનામાં ખ્યાલ આવી ગયો? શું કરવાનું? દ્રાવણ લેવાનું. કોનું? તો H+ આયનનું 1 મોલર લેવાનું, જેથી આપણે પ્રમાણિત પરિસ્થિતિ રાખી શકીએ. એક પછી આપણે કાચની નળીનો ઉપયોગ કરીશું. અહીંયા એક સાઈડ જગ્યા છે જ્યાંથી આપણે H2 વાયુને પસાર કરી શકીશું. નીચે આપણે પ્લેટિનમની પ્લેટ જોડી દઈએ, એના તાર વડે બહાર આપણે જોડાણ આપીશું. ખ્યાલ આવ્યો? આ રીતની તમને જોડાણની રચના જોવા મળશે. એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ તમને આ પ્રકારનું જોવા મળશે. અહીંયા સુધી સમજ પડશે દરેકને? બરોબર. હવે એક વસ્તુ તમારે ખાસ શું યાદ રાખવાની કે જ્યારે તમે આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લેશો તો એમાંથી તમને કેટલો પોટેન્શિયલ મળશે? કેમ કે અહીંયા પણ શું થતું હોય? પોટેન્શિયલ જનરેટ થતું હોય. અહીંયા H2 વાયુ આવતો હોય, અહીંયા H+ આવતો હોય, તો આ સપાટીએ પણ શું થતું હશે? પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થતો હશે. એટલે કે આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પણ શું હોય? પોટેન્શિયલ હોય. ઓકે, એનો પણ કંઈક વોલ્ટેજ હોય. તો એ કેટલો હશે? તો 0 વોલ્ટ હશે. અને એ પણ બધા જ તાપમાને. ખ્યાલ આવ્યો? એટલે કે બેઝિકલી આપણે શું કર્યું? તમે સમજજો ધ્યાનથી, મારી વાત સાંભળજો. આપણે શું કર્યું ખબર છે? આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ બનાવ્યો, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ બનાવી દીધો. અને પછી એની સાપેક્ષે બીજા બધા વિદ્યુત ધ્રુવોને જોડીને પોટેન્શિયલ નક્કી કરવા લાગ્યા. હવે તમને પણ ખબર છે કે ભાઈ જો તમારે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ નક્કી કરવો હોય તો આ અર્ધકોષની સાથે કોઈ બીજો પણ અર્ધકોષ જોડાયેલો હોવો જોઈએ ને. જેવી રીતે આ ઝીંકના અર્ધકોષ સાથે આ કોપરનો અર્ધકોષ તમે જોડેલો છે, તો એવી રીતે પ્રમાણિત હાઇડ્રોજનના અર્ધકોષ સાથે પણ બીજો કોઈ અર્ધકોષ જોડેલો હોવો જોઈએ. બરાબર. તો એટલા માટે આપણે શું કર્યું કે ભાઈ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હતો ને એનો જ પોટેન્શિયલ આપણે 0 વોલ્ટ માની લીધો. બરોબર. આ કોઈ પ્રેક્ટિકલી આપણને મળ્યો નથી, આપણે જસ્ટ માની લીધો કે ભાઈ તમે કોઈ પણ તાપમાન લો તો બધા જ તાપમાને આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને કેટલો લઈશું? 0 વોલ્ટ લઈશું. હવે આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને બીજા ધાતુઓના વિદ્યુત ધ્રુવો સાથે જોડી દેવાનો. જેમ કે ઝિંક ZnSO4 ના સોલ્યુશન સાથે તમે જોડી દો, કોપર સલ્ફેટના દ્રાવણ સાથે તમે જોડી દો, અને એના આધારે તમે જુદા જુદા વિદ્યુત ધ્રુવોનું માપન કરશો. બોલો, અહીંયા સુધી સમજ પડી?
હવે આપણે સ્ટાર્ટ કરીશું ભાઈ કેવી રીતે વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ આપણે માપીશું. ખ્યાલ આવ્યો? અહીંયા સુધી સમજ પડશે? બોલો, જણાવજો. અહીંયા સુધી સમજ પડી કે નહીં? હા કે નાની અંદર? ઓકે, વેલ ડન માનવ. પછી આગળ. ઓકે, વેલ ડન મહેક. ઓકે, સરસ સરસ સરસ, વેલ ડન. બરોબર. તો આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેટલો માની લીધો? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ આપણે 0 વોલ્ટ માની લીધો. આટલી વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ. એટલે ઘણા શું થતું હોય ખબર છે? સવાલ થતો હોય કે ભાઈ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આવ્યો ક્યાંથી? 0 વોલ્ટ આવ્યો. કેવી રીતના આપણને ખબર પડી? તો જુઓ, આવ્યો નથી, માની લીધેલો છે. બરોબર, આ સિમ્પલ વસ્તુ. ચલો, અહીંયા સુધી સમજ પડી ગઈ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. આપણે જે પેલા 4 જેવા સવાલો પૂછ્યા ને ભાઈ, Zn નો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો આવ્યો, કેવી રીતે આપણે મેળવીશું, પછી એનો રિડક્શન પોટેન્શિયલ કેના મેળવીશું, એ રીતે કોપરનો રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ કેના મેળવીશું. તો બસ એનું હવે આપણે માપન કરીએ. તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન એ રીતના તમે લખી દેજો. ઓકે, ચલો. ઓકે, ચલો. તો આપણે હવે શું કરીએ? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કરીએ. આપણે ઝીંકનો વિદ્યુત ધ્રુવ લઈએ. આપણો ગોલ શું છે કે ભાઈ Zn ના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય શોધવું છે. બરોબર. આપણે ઝીંકના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધવો છે. કયો પોટેન્શિયલ શોધીશું? તો રિડક્શન પોટેન્શિયલ. તમે કોઈ પણ પોટેન્શિયલ શોધો, રિડક્શન પોટેન્શિયલ કે ઓક્સિડેશન પોટેન્શિયલ, બંનેના આન્સર કેવા હશે? સરખા હશે, પરંતુ બંને એકબીજાના કેવા હશે? વિરોધી હશે. મતલબ એક વસ્તુ યાદ રાખજો કે જો હું ઝીંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ લઈ લઉં તો એનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ એના જેટલું જ મૂલ્ય ધરાવતો હશે. દાખલા તરીકે ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ 0.74 વોલ્ટ હોય, બરોબર. રિડક્શન પોટેન્શિયલ કેટલો હોય? -0.74 વોલ્ટ. તો ઓક્સિડેશન પોટેન્શિયલ પણ કેટલો હશે? 0.74 વોલ્ટ જ હશે. મૂલ્ય બંનેના સરખા હશે, પરંતુ આગળની સાઇન કેવી આવશે? અલગ અલગ આવશે. જો ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ હોય તો રિડક્શન પોટેન્શિયલ કેવો હશે? માઇનસ હશે. જો રિડક્શન પોટેન્શિયલ પ્લસ હશે તો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો હશે? માઇનસ હશે. પણ બંનેના મૂલ્યો કેવા હોય? સરખા હોય. કેમ? કારણ કે ભાઈ તમે જ થોડું લોજિક દોડાવો. ઝીંક ઓક્સિડેશન પામવા માટે શું કરશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે Zn2+ હોય તો એ રિડક્શન પામવા માટે શું કરે? ભાઈ 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. તો મતલબ અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન દૂર થાય છે અને મેળવાય છે એ કેવા છે? સરખા છે. ખ્યાલ આવ્યો? ઇલેક્ટ્રોનની સંખ્યા તો કેવી રહે છે? સરખી. એટલા માટે એમના રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો કેવા આવશે? સરખા આવશે. ખ્યાલ આવ્યો? પરંતુ બંનેને સાઇન કેવી હશે? અલગ અલગ હશે. તો આ એક વસ્તુ તમારા મગજની અંદર હાલ ક્લિયર કરી રાખજો. બરોબર. આટલી વસ્તુ યાદ રહેશે? હા કે નાની અંદર જણાવજો. હા કે નાની અંદર મને જણાવજો. આટલી વસ્તુ યાદ રહેશે તમને? આમાં કોઈ કન્ફ્યુઝન થશે? કેમ કે આની ખૂબ જરૂર પડશે અને મોટાભાગના લોકો આમાં જ ભૂલ કરતા હોય. બરોબર. તમારી સામે કોઈ સાંકેતિક રીત આપેલી હોય તો તમને એને સમજતા આવડવી જોઈએ. પહેલા તો તમને એનો ખ્યાલ હોવો જોઈએ. ઓકે. તો બસ એક જ વસ્તુ યાદ રાખવાનું. તમે કોઈ પણ વિદ્યુત ધ્રુવ લો, દાખલા તરીકે કોપર લઈ લો, તો કોપરના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય અને એના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેવું હશે? સમાન હશે. પરંતુ બંને એકબીજાના કેવા હશે? વિરોધી હશે. ઓકે. તો કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય અને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું હોય? સરખું હોય. પરંતુ જો એનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ હોય, સોરી, એનો રિડક્શન પોટેન્શિયલ પ્લસ હોય તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો હશે? માઇનસ હશે. બરોબર. ફરીથી એકવાર મેં સમજાવી દીધું. હવે ભૂલ પડશે? હવે ધ્યાન રાખજો. ખ્યાલ આવ્યો કે નહીં? બરોબર. તો આ એક વસ્તુ છે. ખ્યાલ આવી ગયો વૈશ્વી? હવે યાદ રાખી લેવાની આ વસ્તુ કે ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ બંનેના મૂલ્યો સરખા હશે, પરંતુ એકબીજાના વિરોધી હશે. બસ આટલી જ વસ્તુ. ચલો હવે આપણે ઝીંકનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપણે મેળવવાનો ટ્રાય કરીએ. તો એના માટે આપણે શું કરીશું? આપણે એના માટે ઝીંકની પ્લેટ લઈશું અને એને ZnSO4 ના દ્રાવણની અંદર ડુબાડીશું. કારણ કે હવે શું કરવાનું? તમારે ઝીંકનો
અર્ધકોષ લેવાનો અને એને કોની સાથે જોડી દેવાનો? પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડી દેવાનો. જેવી રીતે ત્યાં આગળ આપણે કોપરના અર્ધકોષ સાથે જોડતા હતા એવી રીતે કોના સાથે જોડી દો? પ્રમાણિત હાઇડ્રોજનના અર્ધકોષ સાથે. સમજ પડી ગઈ? તો આપણે શું લીધું? ઝીંક લીધો. અહીંયા આગળ ઝીંકનો વિદ્યુત ધ્રુવ લીધો જેને ZnSO4 ના દ્રાવણની અંદર ડુબાડી દીધો. ચલો આપણે પ્રમાણિત પરિસ્થિતિ લઈ લઈએ એટલે કે આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નક્કી કરીશું. બાજુમાં કોણ હશે ભાઈ? બાજુમાં હશે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. અહીંયા આગળ આ રીતે એને આપણે દર્શાવી દઈએ ફટાફટ. અહીંયા આગળ શું હશે? પ્લેટિનમની તકતી હશે, અહીંયાથી વાયર જતો હશે, અહીંયાથી આપણે H2 વાયુ પસાર કરીશું. ખ્યાલ આવી ગયો? આ શું છે? સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. હવે ચલો આને આપણે જોડી દઈએ. જોડાણ કરી દીધું. આપણે એક વોલ્ટમીટર રાખીશું જેનાથી આપણને શું મળે? જેનાથી આપણને વોલ્ટેજ મળશે, આખા કોષનો પોટેન્શિયલ મળશે. સમજ પડશે આ રીતે? અને પછી તમારે અહીંયા આગળ ક્ષાર સેતુની પણ જરૂર પડશે કારણ કે ભાઈ સર્કિટ તમારે પૂર્ણ કરવી પડશે ને એટલા માટે. તો આપણે ક્ષાર સેતુ પણ દર્શાવી દઈએ. તો આ મેં તમને એક રફ ફિગર આપી. ઓકે કે ભાઈ આવી રીતે આપણે એક સેટઅપ કરીશું. હવે જ્યારે આપણે અહીંયા આગળ ઝીંકને એનોડ તરીકે લઈશું, યાદ રાખજો કોના તરીકે લઈશું? એનોડ તરીકે. બરોબર? તો યાદ રાખી દેવાનું ભાઈ અહીંયા આગળ ઝીંક એનોડ જ થશે. કેમ એનોડ થશે? કારણ કે ભાઈ ઝીંકની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા વધારે હોય તો એ એનો સ્વભાવ છે, એના કારણે એ એનોડ થશે. તો આટલી વસ્તુ તમારે હાલ પૂરતી યાદ રાખવી પડશે તમારા લેવલે કે અહીંયા આગળ આપણે ઝીંકનો વિદ્યુત ધ્રુવ લીધો એ એનોડ તરીકે લીધો અને અહીંયા આગળ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એક કેથોડ તરીકે લીધો. ખ્યાલ આવ્યો? આનો પણ આન્સર છે કે ભાઈ કેમ આવું થાય, પરંતુ મારા ખ્યાલથી તમારે એટલું મન નથી તમે એટલું સમજી શકો એટલા માટે તમે આટલું હાલ પૂરતું યાદ રાખજો. ઓકે ચલો આટલું સેટઅપ કરતા આવડે. જ્યારે આપમેળે રાસાયણિક પ્રક્રિયા થશે કારણ કે ભાઈ અહીંયા શું છે? Zn ની એનોડ તરીકે છે એટલે ઝીંકની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે એટલા કારણે અહીંયા આગળ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ કેથોડ તરીકે વર્તે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હશે. તો આપમેળે રાસાયણિક પ્રક્રિયા થશે. આપમેળે રાસાયણિક પ્રક્રિયા થશે એટલે અહીંયા આગળ તમને વોલ્ટમીટરમાં શું મળશે? પોટેન્શિયલ મળશે. અને અહીંયા આગળ તમને કોષનો પ્રમાણિત પોટેન્શિયલ મળી ગયો 0.74 વોલ્ટ. આ શું મળ્યો? કોષનો પ્રમાણિત પોટેન્શિયલ મળ્યો. શું મળ્યો? આ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ. ક્લિયર? ચલો હવે આપણે શોધવો છે ઝીંકનો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. તો કેના મેળવીશું? તો તમને ખ્યાલ છે, તમને એક સૂત્ર મેં આપેલું હતું આગળ કે E0 કોષ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ લખાય. હવે જ્યારે પણ તમે કેથોડમાંથી એનોડ બાદ કરશો, બરોબર, કેથોડના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલમાંથી એનોડનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બાદ કરશો તો એ સમયે તમે એના કયા પોટેન્શિયલની વાત કરતા હશો? કોઈને ખ્યાલ છે? આન્સર આપી શકશે કોઈ આનો? અહીંયા આગળ E0 કેથોડનો મતલબ શું થાય? યસ, રિડક્શન પોટેન્શિયલની આપણે વાત કરતા હશું. મેં કીધું હતું ને કે ભાઈ IUPAC ફિક્સ કરી દીધું કે જ્યારે પણ કોઈ વ્યક્તિ એમ બોલે કે ભાઈ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તો તમારે એનો કયો પોટેન્શિયલ લેવાનો? રિડક્શન પોટેન્શિયલ ડિફોલ્ટ લઈ લેવાનો. ખ્યાલ આવ્યો? હોય કેટલા? બે, ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ. પણ જો ઓક્સિડેશન પોટેન્શિયલ કીધેલું હશે તો તમને ક્લિયરલી લખીને આપેલું હશે. ખ્યાલ આવ્યો? પણ જો એમ લખીને આપ્યું હોય વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તો તમે શું લઈ લો? એનો રિડક્શન પોટેન્શિયલ. આટલી વસ્તુ યાદ રાખવાની. એટલે અહીંયા આગળ શું છે? E0 કેથોડ માઇનસ E0 એનોડ. હવે ધ્યાનથી જુઓ આ સૂત્રની અંદર હવે વેલ્યુઓ મૂકો. E0 કોષ કેટલો મળ્યો તમને? 0.74 વોલ્ટ. એ ક્યાંથી મળશે ભાઈ? એ તો તમે પ્રયોગ કરશો ને અને એના દ્વારા તમને અહીંયા આગળ મૂલ્ય આપશે. એ મૂલ્ય તમે મૂકી દો 0.74 વોલ્ટ. E0 કેથોડ, કેથોડમાં કોણ છે? સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. અને એનું મૂલ્ય કેટલું હોય? કોઈ જણાવશે? સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનું મૂલ્ય કેટલું હોય? કોઈ જણાવશે? યસ, 0 વોલ્ટ. એ તો આપણે લઈ જ લેવાનું, માની લીધેલું મૂલ્ય છે. તો E0 કેથોડ હશે 0, માઇનસ ના માઇનસ. E0 એનોડ, E0 એનોડ શું છે? ઝીંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે કે E0 એનોડ છે E0 Zn2 પ્લસ Zn. બોલો આવું લખાય કે ના લખાય? આ E0 એનોડ શું છે? એનોડમાં તમે કોને લીધો? ઝીંકના અર્ધકોષને લીધેલો છે. ધ્યાનથી જુઓ તમે, ZnSO4 લીધેલો છે કે આગળ એનોડમાં. તો એ તમને કોનું મૂલ્ય આપશે? ઝીંકના પ્રમાણિત રિડક્શનનું મૂલ્ય આપશે. આપણે શોધવાનું શું હતું? ઝીંકનો પ્રમાણિત રિડક્શન જ શોધવાનો હતો ને. તો એ આપણને આનાથી મળી ગયો. બોલો કેટલો મળ્યો?
E0 Zn2 પ્લસ Zn ને આપણે કરતા બનાવીએ તો એનું મૂલ્ય કેટલું થાય? ધ્યાનથી જુઓ, આ માઇનસ સાઇનને આપણે બરાબરની સામે મોકલી દઈએ તો જવાબ કેટલો આવશે? 0.74 વોલ્ટ. બોલો, મળી ગયો આન્સર? આન્સર મળી ગયો. આ શું મળી ગયો મને? Zn નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો? -0.74 વોલ્ટ. તો હવે હું તમને એક પ્રશ્ન પૂછું, બરાબર, કે ભાઈ ઝીંકનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો હશે? યસ, વેલ ડન, 0.74 વોલ્ટ હશે. કેમ? કારણ કે ભાઈ મૂલ્ય તો સરખા જ રહે. મતલબ જો આપણે આ રીતે કરવું હોય, બરાબર, આપણે આ રીતે જો દર્શાવવું હોય E0 Zn2 પ્લસ, ઓકે, તો એ કેટલું મળે તમને? 0.74 વોલ્ટ મળશે. વેલ ડન માનવ, વેલ ડન પ્રીત, સરસ. તમને સમજ પડી ગઈ કે ભાઈ ઝીંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જો -0.74 વોલ્ટ હોય તો ઝીંકનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો હોય? +0.74 વોલ્ટ. આ માઇનસ હતો તો પેલો શું હશે? પ્લસ હશે. બાકી મૂલ્ય સરખું રહેશે. અને ફરીથી એકવાર હું વિદ્યાર્થીઓને કહીશ કે ભાઈ તમે આવું બધું કરતા નહીં હો. આ વચ્ચે વચ્ચે તમે સ્ક્રીનને ટચ કરો છો ને, અહીંયા તમે જોજો આ બ્લેક માર્ક કરી દીધો. તો મહેરબાની કરીને આવું તમે ના કરો, બરોબર? શાંતિથી તમે લેક્ચર એટેન્ડ કરો, બરોબર? બીજું કશું કરવાની તમારે જરૂર નથી. કેટલું ખરાબ લાગે આ વસ્તુ. શાંતિથી બેસતા નહીં આવડતું. ચલો જુઓ હવે. યસ, મને ખબર જ હતી કે ભાઈ ઘણા આવો પ્રશ્ન થશે, એટલા માટે મેં તમને પહેલા શું કીધું હતું કે ભાઈ અહીંયા આગળ ઝીંકને આપણે એનોડ તરીકે લઈશું. એ તમારે હાલના લેવલે સ્વીકારી દેવાનું. ચલો હવે પ્રશ્ન પૂછી દીધો તો તમને જવાબ આપી દઉં. જો તમે ઝીંકને કેથોડ તરીકે લેશો, હવે ભાઈ તમને કે ના ખબર પડશે કે ભાઈ આ એનોડ છે કેથોડ છે? બોલો, તમને કે ના ખબર પડશે? તમને નહીં ખબર પડે. ક્યારે ખબર પડે? જ્યારે તમે આ વોલ્ટ મીટરનું જોડાણ કરો એના દ્વારા ખબર પડે. કારણ કે તમને મૂલ્ય ક્યાં મળે છે? કોષનું વોલ્ટ મીટરમાં મળે છે. તો વોલ્ટ મીટરના પ્લસ અને માઇનસ છેડા સાથે જોડવાથી અહીંયા નક્કી થાય કે ભાઈ Zn ને અહીંયા તમે ઝીંકના અર્ધકોષને એનોડ તરીકે લીધો છે, કેથોડ તરીકે લીધો છે. તો એ આપણે જોડાણમાં હાલ પડવું નથી, બરાબર? તો હાલ પૂરતું તમે યાદ રાખો આટલું કે ઝીંક અહીંયા આગળ એનોડ તરીકે જ લેવાનો. જો તમે એને કેથોડ તરીકે લેશો તો પછી તમને મૂલ્ય મળશે નહીં. કેમ? કારણ કે જે આપમેળે રાસાયણિક પ્રક્રિયા થવી જોઈએ એ આપમેળે રાસાયણિક પ્રક્રિયા થાય જ નહીં. કેમ ના થાય? કારણ કે અહીંયા આગળ ઝીંક એનોડ તરીકે છે. એનો મતલબ અહીંયા આગળ ઓક્સિડેશન પ્રક્રિયા થતી હશે, એટલે કે ઝીંકની એવી વૃત્તિ હશે કે જે 2 ઇલેક્ટ્રોનને ગુમાવવાની. ઝીંકની હાઇડ્રોજનની સાપેક્ષે વૃત્તિ કેવી હશે? 2 ઇલેક્ટ્રોનને ગુમાવવાની હશે. ખ્યાલ આવ્યો? અને હાઇડ્રોજનની કેવી વૃત્તિ હશે? 2 ઇલેક્ટ્રોન મેળવવાની હશે. તો આ શું છે? એકબીજાની સાપેક્ષે સરખામણી છે. હાઇડ્રોજનની એટલી તાકાત નથી કે ભાઈ ઝીંકને કહી શકે કે ભાઈ તું 2 ઇલેક્ટ્રોન સ્વીકાર. હાઇડ્રોજનની એટલી તાકાત નથી, યાદ રાખો. એટલા માટે આપમેળે પ્રક્રિયામાં શું થાય? આપમેળેની પ્રક્રિયામાં ઝીંક એનોડ તરીકે વર્તે. એટલે કે ઝીંકની એટલી વૃત્તિ છે કે જે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. હા, પરંતુ મેં લાસ્ટ ટાઈમ તમને જેમ શીખવાડ્યું હતું ભાઈ તમે બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડી શકો. તો યસ, તમે અહીંયા પણ બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડી શકો અને હાઇડ્રોજનને એટલી તાકાત આપી શકો કે હવે હાઇડ્રોજન શું કરી બેસે? ઇલેક્ટ્રોન ગુમાવી બેસે અને ઝીંક ઇલેક્ટ્રોન સ્વીકારવા માંડે. એવું તમે બહારથી કરી શકો. પણ અહીંયા આગળ આપણે વિદ્યુત રાસાયણિક કોષની વાત કરીએ છીએ, આપમેળે થતી પ્રક્રિયાની વાત કરીએ છીએ. તો આપમેળે થતી પ્રક્રિયા કઈ છે? કે ભાઈ એનોડ તરીકે ઝીંક જ હશે. જો તમે ઝીંકને કેથોડ તરીકે લેવાનો પ્રયત્ન કરશો તો આપમેળે પ્રક્રિયા થશે જ નહીં. એ પ્રક્રિયા કરવા માટે તમારે પછી એક્સ્ટ્રા એનર્જી આપવી પડશે, વધારાની ઉર્જા આપવી પડશે. ખ્યાલ આવ્યો? હવે સમજ પડી તમને? બરોબર? તો હાલ પૂરતું તમે આટલું યાદ રાખી લેજો. કયું? કે ભાઈ ઝીંક અને હાઇડ્રોજન, પ્રમાણિત હાઇડ્રોજન પોટેન્શિયલ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લેવો અને ઝીંકનો વિદ્યુત ધ્રુવ લો તો એમાં એનોડ કોણ બને? ઝીંક બને. અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ શું બની જાય? કેથોડ બની જાય. ખ્યાલ આવ્યો? અને આનું કારણ શું છે? તો એમના સ્વભાવો. ઝીંકનો કેવો સ્વભાવ છે? હાઇડ્રોજનની સાપેક્ષે ઇલેક્ટ્રોન ગુમાવવાનો. અને હાઇડ્રોજનનો કેવો સ્વભાવ હશે? ઇલેક્ટ્રોન મેળવવાનો હશે. સમજ પડી ગઈ કે નહીં આટલી વસ્તુ? તો આ રીતે તમારે હાલ યાદ રાખવાનું. ચલો અહીંયા સુધી સમજ પડશે. હવે રાસાયણિક પ્રક્રિયાની પણ વાત કરી દઈએ.
રાસાયણિક પ્રક્રિયામાં શું થતું હશે? તો જુઓ, એનોડ તરીકે કોણ છે? ઝિંક. તો ઝિંક 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને Zn2+ માં ફેરવાઈ જશે. અહીંયા આગળ કેથોડ તરીકે કોણ છે? પ્રમાણિત હાઇડ્રોજન પોટેન્શિયલ. તો ત્યાં આગળ શું થતું હોય? તો દ્રાવણની અંદર 2H+ આયન હોય, જે ઝિંકે છોડેલા 2 ઇલેક્ટ્રોનને સ્વીકારીને H2 વાયુની અંદર ફેરવાઈ જશે. ખ્યાલ આવ્યો? એટલે જેમ જેમ આગળ રાસાયણિક પ્રક્રિયા થાય તેમ તેમ તમને ખ્યાલ આવશે કે અહીંયા આગળથી H2 વાયુ મુક્ત થશે, કેમ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે. તો આ કેવી વસ્તુ છે ખબર છે? આ એકબીજાની સાપેક્ષે તાકાતની વાત છે. ઝિંકની એટલી બધી તાકાત છે કે જે શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે જ. પણ આ હાઇડ્રોજનની એટલી તાકાત નથી જે ભાઈ ઇલેક્ટ્રોન ગુમાવી શકે, અને એના કારણે તમને ઝિંક કેવો જોવા મળે છે? એનોડ તરીકે, અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતરૂપ કેવું જોવા મળે છે? કેથોડ તરીકે. ક્લિયર છે? આ વસ્તુ સમજ પડશે હવે? બોલો, ક્લિયર? સૂત્ર આવડી ગયું ભાઈ? કેવી રીતના તમે વિદ્યુતરૂપ પોટેન્શિયલ નક્કી કરશો? ઓકે, વેલ ડન, સરસ. બરોબર. તો આવી રીતે આપણે બીજા વિદ્યુતરૂપ પોટેન્શિયલને પણ નક્કી કરી શકીએ. દાખલા તરીકે આપણે કોપરનો નક્કી કરીએ. બરોબર. તો એમાં શું થાય છે ખબર છે? એમાં જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતરૂપ છે એ એનોડ તરીકે હોય છે, અને જે કોપર હોય છે, કોપરનો વિદ્યુતરૂપ, એ કેથોડ તરીકે લેવામાં આવતો હોય છે. એટલે અહીંયા જુઓ, આ છે કોપરની પ્લેટ, જેમાં આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડીશું. આ છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતરૂપ. અહીંયાથી H2 વાયુ પસાર કરીશું. અહીંયા તમને પ્લેટિનમની તકતી જોવા મળશે, જે આગળ રાસાયણિક પ્રક્રિયા થશે. ઓકે, અને આ સોલ્યુશન હશે H+ આયનનું. કેટલું હશે? 1 મોલર હશે. આ પણ કેટલું હશે? 1 મોલર. મતલબ કે પ્રમાણિત પરિસ્થિતિ આપણે રાખીશું. તો સર્કિટ દોરતા આવડી જાય આ રીતે. ચલો, હવે કોપરને આને આપણે જોડી દઈએ. ચલો, અહીંયા આગળ આપણે ચાર્જ ક્ષેત્ર પણ વાપરી દઈએ, જેથી કરીને સર્કિટ પૂર્ણ થઈ જાય. ચલો, આટલી સમજ પડે. હવે આમાં શું યાદ રાખવાનું? જ્યારે આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતરૂપનો ઉપયોગ કોપરના વિદ્યુતરૂપ પોટેન્શિયલને નક્કી કરવા માટે કરીશું, તો એમાં સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતરૂપ એનોડ તરીકે વર્તશે, અને કોપરનો વિદ્યુતરૂપ કેથોડ તરીકે વર્તશે. ખ્યાલ આવ્યો? એ તમને પ્રયોગના દ્વારા ખબર પડશે. આ એમનો શું છે? સ્વભાવ જ છે આ રીતનો. એટલા માટે તમને આવું જોવા મળશે. અહીંયા આગળ આપણે વોલ્ટમીટરનો ઉપયોગ કરીએ, જેથી આપણને કોષનો પોટેન્શિયલ મળે. જ્યારે આપણે સર્કિટ પૂર્ણ કરી દીધી તો આપમેળે રાસાયણિક પ્રક્રિયા થવા લાગી. આપણે કશી બહારથી ઉર્જા આપવાની જરૂર પડશે નહીં. આપમેળે રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ, અને એના કારણે શું થયું? એના કારણે આપણને વિદ્યુતરૂપ પોટેન્શિયલ મળી. વિદ્યુતરૂપ પોટેન્શિયલ નહીં, પરંતુ આખા કોષનો પોટેન્શિયલ મળ્યો. કેટલો મળ્યો? ઈ કોષ. પ્રમાણિત પોટેન્શિયલ કોષનો મળ્યો E0 કોષ બરાબર 0.36 વોલ્ટ. કેટલો મળ્યો? 0.36 વોલ્ટ મળ્યો. સમજ પડશે? E0 કોષ કેટલો મળ્યો? 0.36 વોલ્ટ. ચલો, હવે આપણી પાસે સૂત્ર છે. કયું સૂત્ર? E0 કોષ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ. અહીંયા આગળ કયા હોય? એમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો હોય. તો હવે આપણે શોધીએ E0 કોષ. ચલો, E0 કોષ તો મળ્યો તો કેટલો? 0.36 વોલ્ટ બરાબર. E0 કેથોડમાં કોણ હતું? કોપર હતું, જેનો આપણે વિદ્યુતરૂપ પોટેન્શિયલ શોધવાનો હતો. તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ? E0 Cu2+Cu લખી શકીએ. અહીંયા આગળ શું હશે? કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હશે, માઇનસ E0 એનોડનું મૂલ્ય કેટલું હશે? કોઈ જણાવશે મને? E એનોડ તરીકે કોણ છે? સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. તો એનું મૂલ્ય કેટલું હશે? E0 એનોડનું મૂલ્ય કેટલું હોય? વેલ ડન. કેટલું હોય? 0 વોલ્ટ હોય. તો આપણે મૂકી દઈશું 0. તો જવાબ આપો. E0 Cu2+, Cu નું મૂલ્ય કેટલું મળ્યું? 0.36 વોલ્ટ મળી ગયું. તો આ આપણને શું મળ્યો? Cu નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મળ્યો. બરોબર? કેટલો? 0.36 વોલ્ટ. તો આનાથી આપણને શું સમજ પડી? ભાઈ, હાઇડ્રોજનનો વિદ્યુતધ્રુવ હતો, એનો પોટેન્શિયલ કેટલો હતો? 0. અને કોપરનો જે રિડક્શન પોટેન્શિયલ મળ્યો કેટલો મળ્યો? 0.36 વોલ્ટ. મતલબ હાઇડ્રોજનના રિડક્શન પોટેન્શિયલ કરતા
કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધારે કહેવાય 0.36 વોલ્ટ. તો ક્લિયરલી તમને સમજ પડશે મૂલ્યના આધારે કે ભાઈ કોપરની વૃત્તિ કેવી છે, ઇલેક્ટ્રોન સ્વીકારવાની છે અને એના કારણે એ અહીંયા આગળ કેથોડ તરીકે કામ કરશે. જ્યારે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોડ હતો એ કેવો હતો, ઓછો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0 હતું, ઓછું હતું કોપર કરતા. એના કારણે એની વૃત્તિ કેવી હશે, ઇલેક્ટ્રોન ગુમાવવાની હશે અને એ ઓક્સિડેશન પ્રક્રિયા પ્રત્યે વધારે વૃત્તિ ધરાવતો હશે. આવી રીતે તમે એ બંનેની સરખામણી કરી શકો છો. બરાબર, સમજ પડશે આટલી વસ્તુ. ચલો તો એના રિલેટેડ હું તમને સવાલ પૂછું કે ભાઈ Cu નો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો હશે? ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો હશે, કોઈ જણાવશે? વેલ ડન. કેટલો થશે? -0.36 વોલ્ટ થશે. ખ્યાલ આવ્યો? તો તમે કોપરનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ હાઇડ્રોજનના પોટેન્શિયલ સાથે સરખાવી શકો છો. બરાબર, જેમ કે હું લખી દઉં E0 હાઇડ્રોજનનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ, તો એને હું આ રીતે દર્શાવી દઉં H2H+. બરોબર, આ શું મેં લખ્યો? હાઇડ્રોજનનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે તમે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ લો, ઓક્સિડેશન પોટેન્શિયલ લો, એનું મૂલ્ય તો કેટલું આવવાનું છે? ઓલવેઝ 0, કેમ કે આપણે માની લીધેલું છે. તો આ બંનેની સરખામણી તમે કરો. સરખામણી કરવાથી શું ખબર પડશે કે ભાઈ કોપરનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ -0.36 વોલ્ટ છે, જ્યારે હાઇડ્રોજનનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ 0 વોલ્ટ છે. તો કોના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે? કોણ આપશે જવાબ? કોના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે? આ છે -0.36, આ છે 0. તો બંનેમાંથી કયું મૂલ્ય વધારે કહેવાય? યસ, 0 મૂલ્ય વધારે કહેવાય. આ તો જુઓ નેગેટિવ થઈ ગયો, માઇનસ થઈ ગયો. અરે અમી, હા બરોબર, સરસ, વેલ ડન. કોનું આવશે? હાઇડ્રોજનનું આવશે 0 વોલ્ટ. 0 વોલ્ટ મૂલ્ય વધારે કહેવાય. એનો મતલબ કે ભાઈ હાઇડ્રોજનની વૃત્તિ કેવી છે? ઇલેક્ટ્રોન ગુમાવવાની છે. એની વૃત્તિ ઓક્સિડેશન પામવાની છે. જ્યારે કોપરની વૃત્તિ કેવી છે? રિડક્શન પામવાની, અને એના કારણે એ કેથોડ તરીકે કામ કરશે. ઓલવેઝ યાદ રાખો, રિડક્શન પ્રક્રિયા ક્યાં થાય? કેથોડ પર થાય. ઓક્સિડેશન પ્રક્રિયા ક્યાં થાય? એનોડ પર થાય. તો આ રિડક્શન છે એટલા માટે તમને કેથોડ પર જોવા મળશે. ક્લિયર છે આ વસ્તુ? સમજ પડશે હવે? બોલો હા કે નાની અંદર જણાવજો. તો આપણે આની રાસાયણિક પ્રક્રિયા પણ જોઈ લઈએ કે અહીંયા આગળ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતના થતી હશે. તો આપણે લખી દઈએ, એનોડ ઉપર કોણ છે? હવે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. તો એ H2 વાયુ શું કરશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવીને 2H+ આયનમાં ફેરવાઈ જશે. એનું શું થયું? ઓક્સિડેશન. એનું શું થયું? ઓક્સિડેશન. કેથોડ પણ કોણ છે? કેથોડ પર છે કોપર. એ શું કરશે? તો CuSO4 માં જે Cu2+ આયન છે એ હાઇડ્રોજને ગુમાવેલા 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને Cu માં ફેરવાઈ જશે. એનું શું થશે? રિડક્શન થશે. ખ્યાલ આવી ગયો કે નહીં? તો આ તમને રાસાયણિક પ્રક્રિયા થતી જોવા મળશે. અને આના આધારે તમે સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા પણ લખી શકો. આ રીતે બંનેનો સરવાળો કરો એટલે તમને શું મળી જાય? રેડોક્સ પ્રક્રિયા મળી જાય. આ છે ઓક્સિડેશન પ્રક્રિયા, આ છે રિડક્શન પ્રક્રિયા. બંનેનો સરવાળો કરીએ તો આ રીતે લખાય H2 પ્લસ Cu2+. આ બે ઇલેક્ટ્રોન તો કેન્સલ, gives 2H+ વત્તા Cu સોલિડ. તો આ થઈ ગઈ તમારી રેડોક્સ પ્રક્રિયા. તો આ રીતે તમારે જો દર્શાવવી હોય કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયાને, તો તમે રેડોક્સ પ્રક્રિયા લખીને પણ દર્શાવી શકો છો. સમજ પડશે હવે? બોલો હા કે ના? સમજ પડી કે ભાઈ કેવી રીતના તમે નક્કી કર્યો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ? બરોબર, તમને આ રીતે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ બંનેના મૂલ્યો મળી જશે. ચલો હવે એક થોડીક જાણકારી મેળવીએ આપણે. અહીંયા આગળ આપણે મેળવ્યો ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ. આપણે શું મેળવ્યો હતો? ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ મેળવ્યો હતો ને, કેટલો હતો? E0 Zn નું મૂલ્ય કેટલું હતું? યાદ છે કોઈને? લખાવો મને. E0 Zn, યસ, 0.74 વોલ્ટ હતું. ચલો આવી રીતે આપણે, અરે પ્રીત ક્યાંથી આ માઇનસ લખ્યો તમે? ઝીંકનો જુઓ શું લખેલું છે, સંજ્ઞા જુઓ. Zn માંથી Zn2+. મતલબ હું વાત કરું છું ઝીંકના ઓક્સિડેશન પોટેન્શિયલની, ઝીંકના રિડક્શન પોટેન્શિયલની વાત નથી કરતો. -0.74 ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ છે. બરાબર, અહીંયા આગળ ઓક્સિડેશન પોટેન્શિયલ લખવાનું કહું છું હું. તો
તો હંમેશા મૂલ્ય કેટલા લખો તમે જોઈને લખો ભાઈ અર્થઘટન કોનું કરશો તમે સિમ્બોલ સંજ્ઞા શું આપેલી છે એ હંમેશા ચેક કરવાનું હવે તમે કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ જણાવો મને E0 Cu2 પ્લસ એનું મૂલ્ય કેટલું મળ્યું હાલ જ નક્કી કર્યું ને તમે લખેલું હશે ચલો આગળની સ્લાઇડ કરી દઉં દેખાય છે કેટલું છે વેલ ડન માનવ -0.36 વોલ્ટ હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ 0.36 લખીને મોકલે છે બરાબર તો ભાઈ ધ્યાનથી તમે લખતા કેમ નથી આટલું સમજાવીએ છીએ તો ભાઈ ધ્યાનથી તમને લખવાની મતલબ શરમ આવે છે બરોબર તો થોડુંક દિમાગ ખુલ્લું રાખો જે કાન બાન છે ને એ બધા ખુલ્લા રાખવાના બરોબર આ નાની વસ્તુ હોય જે સમજવાની હોય એકદમ ઈઝી હોય બરોબર 1 + 1 = 2 થાય આવી વસ્તુઓ હોય આ બધી અને એવી વસ્તુઓમાં તમે ભૂલ કરો એટલે મતલબ શું કહેવું તો ધ્યાન રાખો હવે ભૂલ ના થવી જોઈએ હું વારંવાર કહું છું કોપરનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો છે -0.36 વોલ્ટ તો એ તમારે લખી દીધો ઓકે હવે તમે આના ઉપરથી આ બંને વિદ્યુત ધ્રુવોને જોડીને જો કોઈ કોષ બનાવવામાં આવે તો એનો પોટેન્શિયલ કેટલો હશે એ તમે ના મેળવી શકો એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલો હશે એ તમે ના મેળવી શકો કેવી રીતના મેળવશો તમારી પાસે સૂત્ર છે E0 કોષ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ હવે ધ્યાનથી સાંભળો ફરી પાછા ઘણા ભૂલ કરશે આમાં આ કેથોડ માઇનસ એનોડ કરો એનો મતલબ અહીંયા આગળ કોના મૂલ્યો લખવાના હોય કેથોડ અને એનોડના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો લખવાના હોય ખ્યાલ આવે છે બરોબર આપણે અહીંયા આગળ કયા મૂલ્યો લીધેલા છે ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો તો પછી આ મૂલ્યો ડાયરેક્ટ નહીં થબાઈ દેવાના અહીંયા નહીં તો જવાબ ખોટો આવશે ઓકે તો આને શેમાં કન્વર્ટ કરી દો તમે રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરી દો પછી આની અંદર તમે મૂલ્ય મૂકજો તો અહીંયા આગળ ફરીથી હું તમને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય લખાવી દઉં E0 Zn2 પ્લસ Zn નું મૂલ્ય કેટલું થાય -0.74 વોલ્ટ થાય કે ના થાય એવી રીતે E0 Cu2 પ્લસ Cu નું મૂલ્ય કેટલું થાય 0.36 વોલ્ટ બોલો સમજ પડી આ રીતને હવે મેં બંનેના શું કર્યા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો લખ્યા કયા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો અને આ બાબત જાણવી તમારા માટે અગત્યની છે કેમ કે જે દાખલાઓની અંદર ટ્વિસ્ટ થતું હોય છે એ બસ આ સંજ્ઞાઓની અંદર જ થતું હોય છે તમે દાખલાઓ જોજો એમાં શું કર્યું છે એકનું ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલું છે તો બીજાનું રિડક્શન પોટેન્શિયલ આપેલું હશે અને વિદ્યાર્થી પછી શું કરે ઉતાવળમાં આવી બધી વસ્તુઓ જોવો જ ના અને પછી ખોટો જવાબ લખીને આવે ખ્યાલ આવ્યો તો અહીંયા આગળ તમારે આ બાબત સમજવી અગત્યની છે ખ્યાલ આવ્યો પછી તમે એમ કહો ભાઈ આ તો ટ્વિસ્ટ કરેલું પેપર જુઓ પેપર ટ્વિસ્ટ નહોતું કર્યું તમારી જોવાની અંદર ખામી હતી અને આવું ગેરંટી થશે યાદ રાખજો તમને સંજ્ઞાઓ અલગ અલગ જ આપેલી છે બધાની હવે તમારે ડિસાઈડ કરવાનું ભાઈ તમે સાચો આન્સર લખો ખોટો આન્સર લખો અને એટલા માટે અર્થઘટન આવડવું જરૂરી છે ઓકે હવે તમે સૂત્ર કેના મૂકશો E0 કોષ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ ચલો મૂલ્ય મૂકી દો E0 કેથોડમાં કોણ હતું હવે જુઓ આપણે આ ડેનિયલ કોષની વાત કરી રહ્યા છીએ ખ્યાલ આવે છે ને મેં તમને કહ્યું હતું ભાઈ જ્યારે તમે કોપર અને ઝીંકનો ઉપયોગ કરશો તો એ કયો કોષ હશે ડેનિયલ કોષ હશે તો ડેનિયલ કોષ આપણે આગળ દોર્યો તો આપણે એકવાર જોઈ લઈએ વેર ઇઝ ડેનિયલ કોષ ઓકે ચલો દેખાયો ડેનિયલ કોષ તો આમાં જોઈ લો એનોડ કોણ છે ઝીંક કેથોડ કોણ છે કોપર બરોબર તો મૂલ્ય મુકતા આવડશે ચલો આપણે અહીંયા આગળ તમને લખતા શીખવાડી લઈએ કે રીતના લખીશું આપણે અહીંયા આગળ કેથોડના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય લખવાનું છે તો અહીંયા આગળ હું કોનું મૂલ્ય મૂકીશ કેથોડ કોણ છે કોપર તો કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મૂકીશ એટલે કે E0 Cu2 પ્લસ Cu નું મૂલ્ય મૂકીશ માઇનસ અહીંયા આગળ એનોડના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મૂકીશ તો એ કેટલું છે E0 Zn2 પ્લસ Zn મૂકી દીધું મૂલ્ય હવે ચલો આનું મૂલ્ય કેટલું છે 0.36 તો મૂકી દો 0.36 માઇનસ Zn ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મૂકો કેટલું -0.74 -0.74 બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 0.36 વત્તા 0.74 આવશે
બંનેનો સરવાળો કરો તો કેટલું આવ્યું? 6 અને 4 10 ની 0 વિદ્દી 1 7 ને 3 10 ને 1 11 અને 1 આના ઉપર જશે એટલે 1.10 વોલ્ટ તમારો જવાબ આવશે, મતલબ કે 1.1 વોલ્ટ. તો આવી ગયો ને ડેનિયલ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલો મળી ગયો? 1.1 વોલ્ટ મળી ગયો. તો આ મૂલ્ય આપણે પહેલા પણ જોયું હતું ને, તો મૂલ્ય કેવી રીતના મળ્યું? હવે સમજ પડશે. વેલ ડન અમી, માનવ, બોલો બધાના આન્સર મળ્યો કે નહીં? 1.1 વોલ્ટ મળ્યો કે નહીં બધાને આન્સર? હા કે નાની અંદર જણાવજો. બરાબર. જુઓ સંજ્ઞાઓ કેમ હું તમને અલગ અલગ શીખવાડું છું, એનું રીઝન છે કે ભાઈ એક્ઝામની અંદર આવું જ કરીને આપે છે એરિયા લોકો. બરોબર, એટલે ફરીથી એકવાર કહું છું, ધ્યાનથી સંજ્ઞાઓ જોવાની જ. એવું ના વિચારતા કે ભાઈ આ ભારે છે એટલે નહીં પૂછાય. આવું જ કરશે એ લોકો, તમને સંજ્ઞાઓ જ અલગ આપશે અને તમે ગોઠવાઈ જશો આની અંદર. એટલા માટે શબ્દો ધ્યાનથી પકડવાના, સંજ્ઞાઓ ધ્યાનથી જોવાની. જો જોવામાં ખામી રાખીને તો એનો મતલબ કે તમે ગયા, બરોબર, પટી ગયા ત્યાં આગળ. એટલે આ વસ્તુ યાદ રાખવાની તમારે. બાકી વસ્તુ એકદમ ઈઝી છે, બરોબર, આની અંદર કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ. બોલો મળ્યો કે નહીં બધાના આન્સર? બરોબર, ટાઢા થઈ ગયા બધા લોકો, શું કરવાનું? ટાઢા થઈ ગયા ને તો ગરમ થઈ જાઓ, જોશ ગરમ હોવું જોઈએ શીખવા માટે. બરોબર, ચલો તો હવે હું શું કહું તમને, તમે ડેનિયલ કોષનો, તમે શું કરો? ડેનિયલ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ ફરીથી શોધો, પરંતુ હવે તમે કયું સૂત્ર વાપરશો? E0 એનોડ. આ સૂત્ર પણ મેં લખાવ્યું હતું, E0 એનોડ માઇનસ E0 કેથોડ વાળું. મતલબ જ્યારે એનોડ માંથી કેથોડ બાદ કરેલો હોય તો અહીંયા આગળ તમે કયા પોટેન્શિયલ વાપરશો? વિદ્યુત ધ્રુવના ઓક્સિડેશન પોટેન્શિયલનો ઉપયોગ કરશો. તો બોલો ઓક્સિડેશન પોટેન્શિયલનો ઉપયોગ કરીને તમને E0 કોષ શોધતા ના આવડે? બોલો આવડશે? હા કે નાની અંદર જવાબ આપો. બોલો હા કે ના? હા તો શોધીને મને જણાવો કેટલો જવાબ આવે છે, શોધીને મને જણાવજો. ઓકે, વેલ ડન પ્રીત, સરસ. 1.1 વોલ્ટ આવી ગયો બધાને. વેલ ડન માનવ, સરસ સરસ અમી, સરસ. બરોબર, પેપર જ ફાડી નાખવાનું છે. યસ, 1.1 વોલ્ટ, વેલ ડન. 1.1 વોલ્ટ. એટલે કોપી ના મારતા હો તમે કોઈની. ઘણા એવું કરશે, કોપી મારશે. ના ચાલ, આવું કોપી નહીં મારવાની તમારે. ઘણા તો આવું એવું કરે, બરોબર. અમે હતા એ સમયે આવું કરતા લોકો, બરોબર. પાછળના વિદ્યાર્થીઓ શું કરે, ભાઈ આગળ વાળાનો જવાબ આવ્યો ને તો ફટલી લખી દે, હા સર 1.1 વોલ્ટ આવી ગયો, આવું કહે પાછા. બોલો આવું કરતા આમાં વખતે. ઓકે, કોપી નહીં કરી. સરસ સરસ સરસ, વેલ ડન. બરોબર, પ્રામાણિક રહેજો. કેમ કે હવે આ તો ટેકનોલોજીમાં તો દેખાય નહીં અહીંયા. ઓકે, ભાઈ તમે ત્યાં આગળ કેવી રીતના આન્સર આપો છો? હવે એક દિવસ તો શું થયું, એક આપણા વિદ્યાર્થી હતી, વિદ્યાર્થીની હતી, આપણા સરદારની જ હતી, અને ઊંઘે લેક્ચર જોતી હતી. પણ ભૂલમાંથી આગળનો કેમેરો રહી ગયો ને તો ખ્યાલ આવી ગયો સરને. મને ખ્યાલ આવી ગયો ભાઈ આ તો ઊંઘે લેક્ચર લે છે. તો ઘણા આવું કરતા હોય, જેમ કે પેલું મૂવી ના ચાલતું હોય, બસ શાંતિથી મોબાઈલની અંદર મૂવી ચાલે છે એવી રીતે લેક્ચર ભણતા હોય લોકો. આવું પણ થતું હોય. અચ્છા કોણ હતું એમ? બહુ ક્યુરિયસ થઈ ગયો માનો. તો જો નામ કોઈનું ના દેવાય એટલે આપણે નામ દેતા નથી, પણ કદાચ તમારામાંથી કોઈ હોય, બરોબર, આવું કામ કરેલું હોય તો પછી સ્વીકારી લેજો તમે તાર. બરોબર કે હા સરને ખબર પડી ગયા તો અરે રે ઇજ્જત ઉડી ગઈ. બરોબર, તો આપણા સરદારનું જ એક વિદ્યાર્થી હતું. ચલો ચલો શોધીએ આપણે. તો જુઓ એનોડનો આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ લેવાનો છે. ડેનિયલ કોષમાં એનોડ કોણ હતું? ડેનિયલ કોષમાં એનોડ ઝીંકનો વિદ્યુત ધ્રુવ હતો. તો આપણે શું મૂકીશું? E0 કોષ બરાબર, હું આની સંજ્ઞા લખીશ જેનાથી તમને વધારે ખ્યાલ આવશે. E0 Zn2+ લખીશ. કેમ? કારણ કે આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ લેવાનો છે. આગળના સૂત્રમાં આપણે રિડક્શન પોટેન્શિયલ લેતા હતા, એટલા માટે શું કર્યું? Zn2+ Zn લખ્યા, એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય લખ્યું. અહીંયા આગળ આપણે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય લખવાનું, માઇનસ E0 Cu2+ લખીશું. અહીંયા પણ કોપરના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય લખીશું. હવે ચલો આગળ મેં તમને મૂલ્ય લખાયા હતા. Zn નું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું? 0.74 વોલ્ટ. સિમ્બોલ સંજ્ઞાને ધ્યાનથી જોજો,
0.74 વોલ્ટ માઇનસ કોપરના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું માઇનસ 0.36 વોલ્ટ બરોબર માઇનસ 0.36 વોલ્ટ માઇનસ માઇનસ પ્લસ તો 0.74 માઇનસ માઇનસ પ્લસ 0.36 ક્લિયર બંનેનો સરવાળો 1.1 વોલ્ટ તમને મળી જશે ખ્યાલ આવ્યો કે નહીં ઓકે તો હવે ધ્યાનથી તમે જુઓ જે ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે એના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય 0.74 વોલ્ટ છે કોપરના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય માઇનસ 0.36 વોલ્ટ છે તો કયા વિદ્યુત ધ્રુવના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધુ છે જણાવશે મને કોઈ આન્સર આનો ફરીથી એકવાર પૂછું કયા વિદ્યુત ધ્રુવના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે વેલ ડન ઝીંકનું તો ઓક્સિડેશન કોનું થાય ઝીંકનું થાય એટલા માટે એનોડ તરીકે કોણ વર્તે ઝીંક વર્તે તો હવે સમજ પડી કે ભાઈ તમે ડેનિયલ કોષ તમે જે ભણ્યા એની અંદર કેમ ઝીંક એનોડ તરીકે લીધો તો અને કેમ કોપર કેથોડ તરીકે લીધો તો કારણ કે આપમેળે થતી પ્રક્રિયામાં ધ્યાનથી સાંભળજો શબ્દ આપમેળે થતી પ્રક્રિયામાં એનોડ કોણ હશે ઝીંક હશે અને કેથોડ કેવો હશે કોપર હશે ઝીંકની વૃત્તિ કેવી હશે ઇલેક્ટ્રોન ગુમાવવાની હશે કારણ કે ભાઈ એની એટલી બધી તાકાત છે કે ભાઈ ઇલેક્ટ્રોન કોપરની સાપેક્ષે ગુમાવી શકે અને કોપર બાપનો માઇક આંગળો છે એની એટલી તાકાત નથી કે ભાઈ ઝીંકની સાપેક્ષે ઇલેક્ટ્રોન ગુમાવી શકે એટલે છેવટે શું કરશે ઝીંકે ગુમાયેલા ઇલેક્ટ્રોન પોતે સ્વીકારી લેશે તો અહીંયા આગળ તમે સમજો કે ભાઈ એકચ્યુઅલીમાં રિયાલિટીમાં હકીકતમાં શું થઈ રહેલું છે તો તમને વધારે મજા આવશે દાખલાની અંદર પણ તમે ડેફિનેટલી ભૂલ નહીં કરો બાકી ભાઈ હું તમને કહી દઉં ભાઈ આટલું તમે તૈયાર કરી દો આટલું સ્વીકારી લો આવું આવશે તો એમાં શું થશે ભાઈ ક્વેરીઓ રહી જશે બરોબર એમાં મજા નહીં આવે તો તમે આનંદ ઉઠાવો ભાઈ એકચ્યુઅલીમાં હકીકતમાં શું થઈ રહેલું છે બોલો સમજ પડી હવે ખ્યાલ આવ્યો ભૂલ પડશે બરોબર તો આના રિલેટેડ દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું જેથી કરીને જે બીજી બધી ક્વેરીઓ રહી જાય છે એ દૂર થઈ જશે ઓકે તો જો ના સમજ પડે તો ફરીથી આનું રેકોર્ડિંગ તમે એકવાર સાંભળી લેજો મેં ઘણી બધી વસ્તુઓને તમને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કર્યો છે ઘણી વસ્તુઓ હું બોલેલો છું તો એ તમારે ધ્યાનથી તમારા નોટબુકની અંદર લખી દેવાની છે ઓકે સમજ પડશે તો આઈ હોપ કે ભાઈ હું સારી રીતે તમને સમજાવી શક્યો હોઈશ તમને સારી સમજ પડી હશે જો કોઈ બીજી ક્વેરી હોય તો તમે બેઝિઝક પૂછી શકો છો ઓકે તો બસ અહીંયા સુધી આપણે આજના લેક્ચરને રાખીશું અને આપણે હવે વિદાય લઈશું